જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં બેમ્સ ત્રીજા વર્ષનું શલ્યતંત્રનું પ્રશ્નપત્ર લીક થવાના મામલે ખળભળાટ મચ્યો છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓના હિતમાં નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે. શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા 2023માં જ આ પ્રકારની કોઈપણ ઘટના પછી એ પેપર કાઢનાર પ્રોફેસર હોય કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી હોય કે કોઈપણ વિદ્યાર્થી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે એ પ્રકારનો ગુજરાતમાં કાયદો બનેલો છે અને એમાં 10 લાખથી 1 કરોડ સુધીની સજા થઈ શકે છે, પેનલ્ટી થઈ શકે છે અને સાથે સાથે 3 વર્ષથી 10 વર્ષ સુધીની પણ જેમાં સજાનું પ્રોવિઝન છે. આ ગુનો કાયદા પ્રમાણે નોન બેલેબલ ગુનો છે, એટલે કે પોલીસને સીધી જ ધરપકડ કરવાનો અધિકાર છે. હું એવું માનું છું કે બધા જ લોકોએ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના લોકોને ઉઘાડા પાડવા જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ. આ વિષય, આ પ્રકારના સામાજિક દૂષણોનો વિષય એ રાજનીતિથી ઉપર ઉઠીને એક વિદ્યાર્થીઓની કારકિર્દી બાબતનો ઇસ્યુ છે, તો એને વિદ્યાર્થીઓના સંદર્ભમાં જ વિચારવું જોઈએ અને સરકાર પણ કડકમાં કડક સજા કરશે એવી ખાતરી આપું છું. કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે, તો રાજકારણ કેટલું યોગ્ય? આ રાજકારણથી ઉપરનો વિષય છે અને કોઈપણ માહિતી કોઈપણ પક્ષના વ્યક્તિ કે XYZના ધ્યાનમાં આવે તો એ સરકારના ધ્યાન પર મૂકવી જોઈએ અને આખા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે અને આરોગ્ય મંત્રીએ પણ આનું કોગ્નિઝન્સ લીધું છે અને એમણે પણ પ્રાથમિક અહેવાલ મંગાવ્યો છે.